ગયા લેક્ચરમાં આપણે સ્થિતિ ઉર્જા, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા વિશે ભણેલા હતા. હવે આપણે એ જ સમીકરણની અંદર એમસીક્યુ માટે જે યાદ રાખવાના છે પોઈન્ટ એ હું તમને લખાવી દઉં. પહેલા આપણે સ્થિતિ ઉર્જાનું જે સમીકરણ મેળવેલું હતું, જનરલ સમીકરણ હતું આવું -g, કેપિટલ G એટલે સાર્વત્રિક અચળાંક ગુરુત્વાકર્ષણનો. બીજો હતો એની અંદર me એટલે પૃથ્વીનું દળ. પછી હતું પદાર્થનું દળ, કૌંસની અંદર 1/r2 -1/r1. આ જે સમીકરણ છે એની અંદર આપણે અહીંયા માઇનસ હતા નહીં પહેલા, પછી આપણે શું કર્યું હતું કે r2 છે એને અનંત અંતરે લીધા હતા, r1 છે એને પૃથ્વી ઉપર એટલે પૃથ્વીની સપાટી ઉપર લીધા હતા. તો અહીંથી આપણે માઇનસ નિશાની કઈ રીતે કેન્સલ થઈ હતી એ ઉપરના સ્ટેપમાં તમે જોજો એટલે ખ્યાલ આવશે. પણ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા હંમેશા ઋણ હોય એવું મેં કીધેલું હતું, અને એ ઋણ હોવાનું કારણ શું છે તો કે પદાર્થ હંમેશા પૃથ્વીના ગુરુત્વાકર્ષણના બંધનમાં હોય, બંધાયેલો હોય, એ આપમેળે ઉપર જઈ ન શકે. કોઈ પણ પદાર્થ જમીનની સપાટી ઉપર જેટલા પણ તમે જોવો છો તો એ બધા જો સ્થિર હશે, તમે બાહ્ય બળ લગાડશો તો એ સુરેખ ગતિ કરે અથવા તો ઉપર જાય, પણ ઉપર જાય તો કઈ સાવ વયો નથી જતો, પાછો નીચે આવશે. તો આ પાછો નીચે આવે છે ત્યારે કયું બળ લાગે તો કે ગુરુત્વાકર્ષણ બળ. તો એનો મિનિંગ થયો ગુરુત્વાકર્ષણ બળના બંધનમાં છે એટલે એનું આકર્ષી બળ એને ખેંચે નીચે તરફ. હવે આપણે આની અંદર શું કરવાનું છે તો કે હવે એમસીક્યુ માટે મેં તમને એક પોઈન્ટ તો કીધેલો જ હતો, એ પાછો અહીં લખી. જ્યારે r1 છે એ r જેટલો હોય એટલે અહીંયા re લખાય. એટલે આ શું થયું તો કે પૃથ્વીની ત્રિજ્યા એટલે પૃથ્વીની સપાટી પર છે, અને r2 છે એ અનંત અંતરે અવકાશની અંદર હોય. કોઈ પણ ના છેદમાં અનંત આવે એટલે એ શૂન્ય થઈ જાય આખે આખું પદ. તો કિંમત મૂકીએ આપણે એટલે g me m કૌંસમાં આવશે 1/અનંત -1/re. આવું સમીકરણ બને. 1/અનંત છે ને એનું મૂલ્ય શું થઈ જાય? શૂન્ય. વૈધું શું હવે તો આ માઇનસ નિશાની હવે હું અહીંયા આપી દઉં છું એટલે સમીકરણ આપણું બની જશે -gmem/re. આ સમીકરણ પૃથ્વીની સપાટી ઉપર રહેલા પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા માપવા માટેનું સમીકરણ છે. હવે ટેક્સ્ટબુકમાં તમને એવું કીધેલું છે અથવા ઘણી જગ્યાએ આપણે એવું સાંભળશો કે સ્થિતિ ઉર્જા અથવા તો કોઈ પણ બીજી ઉર્જાની આપણે વાત કરી શકાય કે કોઈ પણ ઉર્જા છે એ હંમેશા તફાવતના સ્વરૂપમાં જ માપી શકાય. એટલે એના તફાવતનું જ મૂલ્ય છે, મહત્વ છે. એકલી ઉર્જાનું કાંઈ મહત્વ હોતું નથી. હું એમ કહું મારી પાસે અત્યારે 500 કિલો જૂલ જેટલી ઉર્જા છે, પણ 500 કિલો જૂલ એ સ્વતંત્ર મારી ઉર્જા થઈ, તો એનું કઈ કામ નથી. હું કોઈ કામ કરીશ એટલે કે મારી ઉર્જા વેસ્ટ કરીશ તો ઉર્જામાં ઘટાડો થશે. કોઈ એવો પદાર્થ છે એ ખાઈશ જેથી કરીને મારી ઉર્જા વધારો થશે. તો ઉર્જામાં જે ફેરફાર થાય છે એનું જ મહત્વ છે. અચળ ઉર્જાનું મૂલ્ય એમને પડેલું હોય તો એનું કઈ કામ નથી, એનું કઈ મહત્વ નથી, એનો કોઈ ઉપયોગ નથી. તો આપણે અત્યારે અહીંયા જે સમીકરણ લખેલું છે આવા સમીકરણનો ક્યાંક જ ઉપયોગ થશે જે એકલી ઉર્જા સ્વતંત્ર રીતે મેળવવાનું કીધું હોય તો. બાકી તો આપણે ઉર્જાનો તફાવત એટલે આ જ સમીકરણનો ઉપયોગ થશે. આ જો ઉર્જાના તફાવતનું સમીકરણ છે, અહીંયા માઇનસ છે એટલે આપણે સંકલન કરીને લિમિટ મૂકેલી હતી કે ઉપરની લિમિટ પછી માઇનસ કરીને નીચેની લિમિટ. તો માઇનસ શું કામ કર્યા તો કે તફાવત મળે છે, આપણે તફાવત જોઈ છે એટલા માટે. હવે આની અંદર બીજું આપણે કન્ડિશન થોડી બદલાવી. તમને એમસીક્યુ પૂછે કે પૃથ્વીની સપાટી પર ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કેવી હોય છે તો સમીકરણ નો આપ્યું હોય ઓપ્શનમાં, તમને એવું પૂછ્યું હોય
કે પૃથ્વીની સપાટી પર ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કેવી હોય છે. ઓપ્શન આપ્યો હોય પહેલો શૂન્ય, બીજો આપેલો હોય ધન, ત્રીજો આપેલો હોય ઋણ, ચોથો આપેલો હોય એક પણ નહીં. તો આપણે એના સંદર્ભમાં જવાબ આપવાનો છે કે ધન હોય, ઋણ હોય, શૂન્ય હોય કે એવું કઈ આવે જ નહીં. તો આ સમીકરણ ઉપર આપણે જો અહીંયા માઇનસ નિશાની છે એટલે પૃથ્વીની સપાટી ઉપર સ્થિતિ ઉર્જા ઋણ છે એવું આપણે આ સમીકરણમાં કીધું છે. તો અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેવી હોય તો કે શૂન્ય. અહીંયા જો આપણે R2 બરાબર અનંત લખ્યા છે, ધારો કે આ છે જ નહીં તો અનંત અંતર આના છેદમાં આવશે એટલે શું થઈ ગયું શૂન્ય, એટલે આપણે લખ્યા જ નથી. તો બીજું વાક્ય આપણે એવું લખી શકાય એટલે અહીં લખો, યાદ રાખવાનું છે અનંત અંતરે. દાખલાની અંદર આપણે આનો ઉપયોગ કરવાનો આવશે અને સમીકરણ આગળ મેળવશું બીજા ત્યાં આવશે. અનંત અંતરે પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. ગુરુત્વીય શબ્દ ખાસ લખવાનો છે કારણ કે સ્થિતિ ઉર્જા ઘણા બધા પ્રકારની હોય છે, આપણે આગળ ભણશું 12મા ધોરણમાં. તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કેવી હોય તો કે શૂન્ય હોય છે. આપણે અત્યારે સમીકરણની અંદર કન્ડિશન મૂકી કીધેલું છે કે શૂન્ય હોય, એ શબ્દ તમારે યાદ રાખવાનો છે. તો જો અનંત અંતરે શૂન્ય હોય તો પૃથ્વીની સપાટી પર કેટલું હોય તો કે પૃથ્વીની સપાટી પર ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સમીકરણ ઉપરથી હવે તમારે કહી શકાય શું હોય તો કે ઋણ હોય છે. આ શબ્દ યાદ રાખવાનો છે, ઋણ હોય પૃથ્વીની સપાટી ઉપર. એટલે જ આપણે કહીએ છીએ કે પદાર્થ બંધાયેલો છે, એ આપમેળે ઉપર જઈ શકતો નથી. હવે કન્ડિશન બદલાવે. પ્રશ્નમાં તો તમને ગમે એ રીતે પૂછી શકે, જાતે જ પ્રશ્ન છે એ કન્ડિશન ચેન્જ કરીને પૂછી શકે. તમને એમ કે અનંત અંતરે જો પૃથ્વીની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવે છે તો સપાટી ઉપર કેટલી હોય તો ઋણ. બીજી કન્ડિશનમાં એવું પૂછે અનંત અંતરે પૃથ્વીની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે એ ધન લેવામાં આવે. ધારો કે આપણે ધન લઈ લેશું, અનંત અંતરે છે નહીં પણ પ્રશ્ન આપણને છતાં એવો પૂછ્યો છે ખાલી આપણને જવાબ મેળવવા માટે કે અનંત અંતરે પૃથ્વીની પૃથ્વીની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે એ ધારો કે ધન છે તો સપાટી ઉપર કેટલી થાય. તો સંખ્યા રેખાના આધારે આપણે કહેવાનું છે. અહીંયા હું સંખ્યા રેખામાં વચ્ચે છે એ બધાને ખ્યાલ છે 0 આવે. મેથ્સમાં તમે ભણી ગયા છો. સંખ્યા રેખા ડાબી બાજુ છે એ ઋણ મૂલ્ય હોય અને જમણી બાજુ છે એ ધન મૂલ્ય હોય. આપણે પેલા એવું કીધું કે R2 અનંત અંતરે છે એટલે R1 છે એ પૃથ્વીની સપાટી ઉપરથી હોય એટલે સ્થિતિ ઉર્જા કેવી થઈ ગઈ તો કે R2 અનંત હોય ત્યારે સ્થિતિ ઉર્જા શૂન્ય, તો R1 છે એ ઋણ નિશાની દર્શાવે છે એટલે કે સ્થિતિ ઉર્જા ઋણ છે. હવે હું R2 છે ને ધન કહી દઉં એટલે કે અનંત અંતરે સ્થિતિ ઉર્જા ધન છે તો પૃથ્વીની સપાટી ઉપર સ્થિતિ ઉર્જા કેવી થાય તો આના ઉપરથી તમે કહી શકો. અથવા તો તમને અંતર આપેલું હોય, દાખલા ગણશો એની અંદર આપણને મૂલ્ય R1 ને R2 ના આપેલા જ હશે તો આમાં કિંમત મૂકીને જવાબ મેળવશો. તો ઋણ શક્ય છે, શૂન્ય શક્ય છે. એટલા માટે આપણે સ્થિતિ ઉર્જાનો જે પ્રશ્ન આવે ત્યાં ખાસ સમજવાનું છે. જેણે જાતે જ ચોખવટ કરીને આપેલી હોય કે અનંત અંતરે સ્થિતિ ઉર્જા છે એ ધન છે કે ઋણ છે કે શૂન્ય છે એવું કીધું હોય તો તમારે આના આધારે એ શીખવાનું, સમજવાનું છે કે આપણે સ્થિતિ ઉર્જા કેવી લેવી. બાકી તો આ જ કન્ડિશન આપણે યાદ રાખવાની. દરેક જગ્યાએ કાંઈ ન કીધું એટલે આ જ આવશે. અનંત અંતરે શૂન્ય અને સપાટી ઉપર ઋણ. એ સાચી કન્ડિશન છે પણ કન્ડિશન બદલી નહીં, તમને પ્રશ્ન તો પૂછી જ શકે. MCQ તમે સોલ્વ કરશો રેફરન્સ બુક ની અંદર એટલે એવા MCQ તમારે ધ્યાનમાં આવશે. કન્ડિશન બદલાવેલા હોય ને એવા MCQ ધ્યાનમાં આવશે. એટલે એમાં જોજો ખાસ કઈ રીતે કન્ડિશન બદલાવેલી છે અને એના આધારે એને શું જવાબ આપ્યો છે. આપણે આ યાદ રાખવાનું મગજમાં એટલે તમને ખ્યાલ આવી જશે. અહીંયા R2 ધન છે તો R1 છે અહીંયા આવી જાય.
હવે આપણે આના પછી થિયરીનો ટોપિક છે, ટેક્સ્ટ બુકમાં નથી આપેલો, પણ દાખલામાં આપણે એની જરૂર પડશે. એટલે પેલા આપણે એ થિયરીનો નાનો એવો ટોપિક છે, એનું સમીકરણ છે એ સમજવાનું છે. એનું નામ શું છે તો કે ગુરુત્વીય સ્થિતિમાન. આ હતું શું? ગુરુત્વીય સ્થિતિ ઊર્જા. હવે બીજો શબ્દ આવશે, એ શું છે? સ્થિતિમાન. ગુરુત્વીય સ્થિતિમાન. સ્થિતિમાન એ ઘણા બધા પ્રકારના હોય છે. 12મા ધોરણમાં તમે ભણશો વિદ્યુત સ્થિતિમાન, જ્યાં વિદ્યુત ભૌતિક રાશિ, વોલ્ટેજ ને પ્રવાહ ને અવરોધ ને એવું બધું આવશે. તો અહીંયા ગુરુત્વીય સ્થિતિમાન છે. તો ગુરુત્વીય સ્થિતિમાન એટલે શું છે એ આપણે સમજવાનું છે. સમીકરણ શું છે એ સમજવાનું છે. ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું, પણ છતાંય દાખલામાં પૂછ્યું છે. તો આપણે પેલા સમીકરણ તો મેળવશું તો ખ્યાલ આવશે દાખલો કઈ રીતે ગણવો એમ. તો નેક્સ્ટ આપણે જોશું હવે કે ગુરુત્વીય સ્થિતિમાન એટલે શું, એનું સમીકરણ શું છે એ આપણે ભણશું. નેક્સ્ટ આપણો ટોપિક છે હવે ગુરુત્વીય સ્થિતિમાન. ગુરુત્વીય સ્થિતિમાનનું સમીકરણ આપણે જોઈ અને ગુરુત્વીય સ્થિતિમાનની વ્યાખ્યા જોશું. ગુરુત્વીય સ્થિતિમાન. સ્થિતિ ઊર્જા અને સ્થિતિમાનમાં શું તફાવત છે એ જોશું. આની સંજ્ઞા છે, આ ખાસિયત રાખવાની. આમ પેલા શૂન્ય કરવાનું, 0 ની સંજ્ઞા, પછી એના ઊભા બે ભાગ કરવાના છે. આ એની સંજ્ઞા છે અને આનું નામ છે ફાઈ. ટેક્સ્ટ બુક આપણી જે છે તમારી ફિઝિક્સની પહેલા સેમેસ્ટરની, એમાં પાછળ એપેન્ડિક્સ, પરિશિષ્ટ એવું લખીને આપેલું છે. ઘણા બધા કોષ્ટક આપેલા છે. તો એની અંદર તમે જોશો તો પહેલા કોષ્ટકની અંદર આવી ઘણી બધી જુદી જુદી સંજ્ઞાઓ એમાં આપેલી હશે. અમુક તમારા ધ્યાનમાં આવેલી હશે, અમુક છે હજી નવી હશે, આપણે આગળ સમજશું, ભણશું. તો આ જે સંજ્ઞા છે એ ફાઈ ની સંજ્ઞા છે. એમાં ઘણી બધી જુદી જુદી સંજ્ઞાઓ આપેલી છે. તમે જોજો, એના નામ યાદ રાખવાના થશે. હવે આપણે ગુરુત્વીય સ્થિતિમાન એટલે શું છે એ સમજી. તો કોઈ પણ પદાર્થ હોય તેનું એકમ દળ દીઠ તે પદાર્થની સ્થિતિ ઊર્જા, તેને ગુરુત્વીય સ્થિતિમાન કહેવાય. અહીં લખું છું વાક્યની વ્યાખ્યા. યાદ નથી રાખવાની, કારણ કે ટેક્સ્ટ બુકમાં તો આપેલ નથી, એટલે ખાલી સમીકરણ આપણે યાદ રાખશું. પણ તમારે સમજવા માટે જરૂરી છે. કોઈ પણ પદાર્થ, એ ખાસ શબ્દ યાદ રાખવાનો છે. નિર્જીવ હોય કે સજીવ હોય, પ્લાસ્ટિક હોય, લોખંડ હોય, કોઈ પણ પદાર્થ હોય, પ્રવાહી હોય, ગમે કોઈ પણ પદાર્થ માટે એકમ દળ દીઠ, એકમ દળ એટલે 1 કિલોગ્રામ, તે પદાર્થની સ્થિતિ ઊર્જા એટલે ગુરુત્વીય સ્થિતિમાન. આપણે જે સમીકરણ સ્થિતિ ઊર્જાનું લખેલું હતું એ જ સમીકરણ અહીંયા આવશે. શું ફેરફાર થાય એ આપણે સમજીએ, ખાલી આ કિંમત મૂકશું. પેલા આપણે ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનું સમીકરણ લખી, અને એ સ્વતંત્ર એટલે કે હમણાં આપણે જે પૃથ્વીની સપાટી પર લખેલું હતું ને એવું, પણ અહીંયા આર ઈ નહીં લખી, આર લખશું. હવે આપણે આ સપાટી ઉપરનું સમીકરણ છે, અનંત અંતરે આપણે શૂન્ય લીધું છે, એટલે સપાટી ઉપર ઋણ હોય. હવે આમાં કિંમત મૂકવાની. જો અહીં લખ્યું આપણે કોઈ પણ પદાર્થ માટે એકમ દળ દીઠ. તો પદાર્થનું દળ આમાં કયું છે તો કે આ સ્મોલ એમ, એ પદાર્થનું દળ છે. તો એમાં એકમ એટલે 1 કિલોગ્રામ, તો એમ બરાબર 1 કિલોગ્રામ. 1 ગ્રામ નો લઈ શકાય. એકમ દળ કીધું હોય તમને કોઈ પણ વ્યાખ્યામાં, એટલે 1 કિલોગ્રામ જ લખવું પડે. શું કામ? તો તમે ભણી ગયા 7 મૂળભૂત ભૌતિક રાશિ, એમાં દળનો એકમ શું છે તો કે કિલોગ્રામ. એટલા માટે એસઆઈ એકમ જે હોય ને એ જ આપણે લખવું પડે. તો ઉપર કિંમત મૂકી દેશું ને, એટલે હવે યુ માંથી શું બની જાય તો કે ફાઈ, એટલે કે ગુરુત્વીય સ્થિતિમાન. તો આ થશે -GME. એમ એટલે 1 કિલોગ્રામ છે. લોકો કોઈ પણ ના ગુણાકારમાં ભાગાકારમાં 1 લખો કે ન લખો એનો કઈ મહત્વ રહેતું જ નથી. તો સમીકરણ બની જશે આવું, -GME/R. આ એનું
સ્થિતિમાનનું સમીકરણ. જો આટલું જ ખાલી યાદ રાખવાનું હતું આપણે, નવું કાંઈ નથી. 1 કિલોગ્રામ દળ દીઠ કોઈ પણ પદાર્થ હોય, ગમે એ પદાર્થ, મેં હમણાં કીધું એમ સજીવ હોય, નિર્જીવ હોય, કોઈ પણ પશુ પક્ષી કે પ્રાણી હોય, ઘન પદાર્થ હોય કે પ્રવાહી હોય, કોઈ પણ 1 કિલોગ્રામ દળનો પદાર્થ હોય એની અંદર જે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા લાગતી હોય તેને તેનું ગુરુત્વીય સ્થિતિમાન કહેવાય. તો ગુરુત્વીય સ્થિતિમાન તો જો અચળ થઈ ગયું, કારણ કે આના સમીકરણમાં જો g એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, એની કિંમત અચળ છે. કેટલી છે એ મેં યાદ રાખવાનું કીધું હતું, હું અહીં બોલું છું પણ યાદ રાખવાની. g એટલે શું હતો? 6.67 ગુણાકારમાં 10⁻11 ઘાત. યાદ રાખજો, આપણે દાખલામાં ઉપયોગમાં આવશે. me એટલે પૃથ્વીનું દળ, ઈ અચળ છે, ઈ કઈ બદલાતું તો છે નહીં, એને મેં યાદ રાખવાનું કીધું હતું. 6 ગુણાકારમાં 10⁻24 ઘાત કિલોગ્રામ. જો SI એકમમાં છે, કિલોગ્રામ ની અંદર 6 ગુણાકારમાં 10⁻24 ઘાત કિલોગ્રામ. r એટલે તો કે જો પદાર્થ પૃથ્વીની સપાટી ઉપર હોય તો r એટલે પૃથ્વીની ત્રિજ્યા થાય, અને ત્રિજ્યા કેટલી છે તો કે 6400 કિલોમીટર. પણ જ્યારે દાખલો ગણી ત્યારે એને મીટરમાં રૂપાંતર કરવું પડશે, આપણે ગણશું હોત આગળ. તો આ ત્રણેય જો અચળ થઈ ગયું તો સ્થિતિમાન શું થઈ જાય? હંમેશા અચળ. કોઈ પણ પદાર્થ હોય સ્થિતિમાન અચળ જ હોય. એટલે મારું દળ ધારો કે 60 કિલોગ્રામ છે, તો મારી અંદર 1 કિલોગ્રામ દળ ઉપર જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય એટલું જ તમારા 1 કિલોગ્રામ દળ ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે. એમાં કોઈ ફેર ન હોય, કારણ કે બાકી બધી ભૌતિક રાશિ તો અચળ છે. અને આપણે પદાર્થના દળના જે વાત કરવાની છે એ તો માત્ર 1 કિલોગ્રામની જ કરવાની છે. દળ બધાયનું જુદું જુદું હશે, 60 હોય, 70 હોય, 50 હોય, 2 ગ્રામ હોય, 5 ગ્રામ હોય, પણ આપણે 1 કિલોગ્રામ દળની વાત કરી એટલે એમ નીકળી ગયો. જે બદલાતું હતો ને એને કાઢ નાખ્યો આપણે, એટલે વૈધું શું? બધું અચળ. તો ગુરુત્વીય સ્થિતિમાન હંમેશા કેવું હોય? અચળ. આ યાદ રાખવાનું છે. પૃથ્વીની સપાટી ઉપર અચળ હોય એવું આપણે કહેવાનું છે, કારણ કે r નું મૂલ્ય કન્ડિશન આપણને બદલાવે કે પદાર્થ છે 10,000 કિલોમીટરની ઊંચાઈએ છે, તો પાછું આ phi નું મૂલ્ય બદલાઈ જાય. પણ સપાટી ઉપર તો હંમેશા કેવું હોય? અચળ. તો એ વાક્ય હું લખી નાખું છું, યાદ રાખવાનું છે. પૃથ્વીની સપાટી પર પદાર્થનું ગુરુત્વીય સ્થિતિમાન હંમેશા કેવું હોય? અચળ. અને ઈ જો ઋણ જ છે, ધન નથી, કારણ કે ઉર્જા ઉપરથી જ આપણે મેળવેલું છે. એટલે પદાર્થ તો બંધનમાં જ છે એવું દર્શાવે છે. તો આ વાક્ય આપણે યાદ રાખશું, હંમેશા અચળ જ હોય છે. આ થઈ ગયું ગુરુત્વીય સ્થિતિમાન. બીજોમાં કઈ નવીન યાદ નથી રાખવાનું. હવે આપણે આનો એકમ જોઈ લઈએ, કારણ કે દરેક ભૌતિક રાશિના એકમ તમને આવડવા જરૂરી છે. તો આનો એકમ શું થશે તો કે જો આપણે શું કર્યું છે, ઉર્જા હતી એમાં ખાલી m બરાબર 1 કિલોગ્રામ મૂલ્ય મૂકી દીધું છે. તો આ સમીકરણમાંથી જો m કેન્સલ થઈ ગયો, તો આનો એકમ શું હતો? જૂલ. આમાંથી આ સમીકરણ બનાવવું હોય શું કરવું પડે તો કઈ m વડે ભાગાકાર કરવો પડે, એટલે m કેન્સલ થઈ જાય. તો m વડે ભાગાકાર કરી તો m નો એકમ શું છે? કિલોગ્રામ. તો આનો એકમ શું થાય તો કે જૂલના છેદમાં કિલોગ્રામ. જૂલ પર કિલોગ્રામ એ ગુરુત્વીય સ્થિતિમાનનો એકમ થાય. આ સમીકરણને તમે ધારો કે m બરાબર 1 કિલોગ્રામ નથી મૂકતા, તો આ સમીકરણને તમે m વડે ભાગાકાર કરો એટલે આ બે m કેન્સલ થઈ જાય, વધે આ 3 ભૌતિક રાશિ છે એ લખી છે. તો એકમ શું થાય સમીકરણ ઉપરથી? જૂલ પર કિલોગ્રામ. એટલે એકમ જેટલી જેટલી નવી ભૌતિક રાશિ આવે એ બધાના યાદ રાખવાના છે. હજી બીજા ચેપ્ટરમાં પારિમાણિક સૂત્ર તમે ભણશો, તો એ પારિમાણિક સૂત્ર આપણે યાદ રાખવાના છે. જાતે બનાવતા આવડવું જોઈએ, ગોખવાના નથી, કારણ કે તો ઘણા બધા છે એટલે ગોખે ભેગું ન થાય.
જાતે તમને બનાવતા આવડવું જોઈએ. જો તમને મૂળભૂત ભૌતિક રાશિઓ બધાય આવડતી હોય અને અમુક સામાન્ય ભૌતિક રાશિ આવડતી હોય, જેને પૂરક ભૌતિક રાશિ કીધેલી છે, સાધિત ભૌતિક રાશિ કીધેલી છે, એ સાધિત ભૌતિક રાશિ નાની છે યાદ રાખવાની હોય. એટલે બાકીની મોટી ભૌતિક રાશિ નવી જે આવશે ને એ બધી યાદ રહી જશે. એના એકમ તમને જાતે બનાવતા આવડી જાય. પારિમાણિક સૂત્ર જાતે બનાવતા આવડી જશે. એટલે એકમ પારિમાણિક સૂત્ર કોઈ દિવસ ગોખવાને નથી. સમીકરણો ઉપરથી આવી રીતે બનાવતા આવડવું જોઈએ અને પારિમાણિક સૂત્ર છે એના ઉપરથી બનાવતા આવડવું જોઈએ. એટલે ક્યાંય તમારે ગોખવાની જરૂર ન પડે. તો આ થઈ ગયું ગુરુત્વીય સ્થિતિમાન. હવે આપણે દાખલો જોશું. આના પછીનો આપણને ઉદાહરણમાં આપેલો છે. એ દાખલો આપણે જોવાનો થશે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.